દર્શક મિત્રો, તો જોઈએ આજના સમાચાર લાઈવ 108 ન્યૂઝ મહેસાણાથી ગુજરાત ચીફ બ્યુરો અર્જુનજી ઠાકોર પાસેથી। મહેસાણાના ધીણોજ ગામે શ્રી રામદેવ પીર મંદિર ખાતે સામાજિક સદભાવના સમિતિની બેઠક મળી। મહેસાણા તાલુકાના ધીણોજ ગામે શ્રી રામદેવ પીર મહારાજના નિજ મંદિરે પરમ પૂજ્ય રાજરાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી મહારાજના અધ્યક્ષસ્થાને મહેસાણા તાલુકાની સામાજિક સદભાવના બેઠક મળી હતી, જેમાં ઘર, કુટુંબ, સમાજ, દેશ અને વિશ્વમાં ઊભી થઈ રહેલી વિકટ પરિસ્થિતિ અને પરિસ્થિતિથી ઊભી થઈ રહેલી સમસ્યાઓ બાબતે ગહન ચિંતા વ્યક્ત કરી હતી। આજે વ્યક્તિ વચ્ચે, જ્ઞાતિ સમાજ વચ્ચે, દેશ વચ્ચે ઘણા પ્રકારના પરિબળોને કારણે વૈમનસ્ય વધી રહ્યું છે, જે આવનાર પેઢી માટે ખતરારૂપ સાબિત થઈ શકે। હજારો વર્ષોથી હિન્દુ સંસ્કૃતિ પર અનેક પ્રકારના પરિબળો કામ કરી રહ્યા છે, જેના દૃષ્ટ પરિણામોથી હિન્દુ સંસ્કૃતિ આજે ભ્રષ્ટ અને નષ્ટ થતી જોઈ રહ્યા છીએ। દેશમાં માનવતાવાદી હિન્દુ સંસ્કૃતિમાં સદભાવના આગવું અંગ બની રહ્યું છે, જેનાથી દરેક જ્ઞાતિ સમાજ પોતપોતાના સમાજવાડામાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિમય હતો। આજે દેશ અને વિશ્વમાં જ્ઞાતિવાદી કટ્ટરતા છોડી સર્વજ્ઞાતિ સમાજ સદભાવના કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। દરેક જ્ઞાતિ સમાજના જીવન મૂલ્યો અલગ હોય છે। ઉચ્ચ જીવન મૂલ્યોવાળા લોકોથી સમાજ બને છે। આવા મૂલ્યો સામૂહિક સમાજમાંથી ઉદ્ભવે છે અને ધીરે ધીરે તે પરંપરા બને છે। એક વ્યક્તિના ઉચ્ચ આદર્શોથી માનવીય મૂલ્યો રાષ્ટ્ર અને વિશ્વનું કલ્યાણ કરી શકે છે। આ બેઠકમાં પૂજનીય રાજરાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી મહારાજે આશીર્વચન રૂપે જણાવ્યું હતું કે સમાજ પ્રત્યે સદવિચાર અને સદભાવ એ જ વ્યક્તિ કરી શકે છે જે સ્વયં વિકસિત છે। વિકસિત વ્યક્તિના 4 મુદ્દા જેનાથી વિકાસશીલ અને વિકસિતનો તફાવત પડે છે। વિકસિત વ્યક્તિ 1 વિશાળ હોય, 2 વિચારશીલ હોય, 3 વૈશ્વિક હોય અને વાસ્તવિક હોય। આ 4 લક્ષણો જેનામાં આત્મસાત છે તે જો સદભાવનાનું પગલું ભરે તો સમાજને પૂર્ણતા તરફ દોરી શકે છે। ત્યારે વ્યક્તિ કલ્યાણ વૈશ્વિક કલ્યાણ બની જાય છે। યોગ્ય રીતે સુધારેલો અને સંપૂર્ણ વિકસિત સમાજ માનવ કલ્યાણ માટે સ્વર્ણકાળ બની રહેશે। મહેસાણા તાલુકાની સદભાવના બેઠકનું સફળ સંચાલન ડોક્ટર કેતનભાઈ ચૌધરીએ કર્યું હતું તથા અજીતભાઈએ બેઠક વ્યવસ્થા કરી હતી। આ બેઠકમાં મહેસાણા તાલુકાના વિવિધ ગામોમાંથી અનેક જ્ઞાતિ સમાજના 70થી વધુ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકને અંતે સૌએ સામૂહિક સ્વરૂચિ ભોજન લીધું હતું। તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।